ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે હિરપરા વાડી વિસ્તારમાં ભાઈઓ તથા બહેનો તથા પત્રકાર મિત્રો દ્વારા સુપડી મોરલી મનોહર મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે મંદિરની પ્રદક્ષિણા કરી ઢોલ નગારા સાથે રાસ રમી ભગવાન શ્રી કૃષ્ણને ધ્વજા ચડાવી હતી. પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ પ્રસાદ લીધો હતો. અહેવાલ બાય કૌશલ સોલંકી, મા ન્યૂઝ. મહંત શ્રી રવિદાસ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે આપ જે નિહાળી રહ્યા છો શ્રી મુરલી મનોહર મંદિર, જે ત્રિવેણીના ઘાટ ઉપર એટલે કે હરિને હર, આ મંદિરની વિશેષતા એ છે કે દ્વારકા ડાકોર એમ સુપેડીમાં પણ નિત્ય 52 ગજ ધજાજીનો મનોરથ હોય છે. વિશેષ અહીંના મનોરથ તો 26 હોય છે, પણ ધજાજી મનોરથ વિશેષ હોય છે. 56 ભોગો હોય છે. બંને ટાઈમે આ નક્ષત્ર ચાલે છે. આ મંદિરની જે નકાશી ઉપરથી કહેવામાં આવે છે કે આ મંદિર લમસમ 1200 વર્ષ જૂનું કહેવામાં આવે છે. અને આ મંદિર પણ ત્રિવેણીના ઘાટ ઉપર, એટલે કે આ મંદિરની વિશેષતા, મહિમા, દર્શનનો લાભ પદયાત્રીઓ દેશ વિદેશથી જે, અને પૂનમનો મહિમા છે એ તો અદ્ભુત હોય છે કે પૂનમને દિવસે હજારોની સંખ્યામાં, બહોળી સંખ્યામાં ભક્તજનો પૂનમનો આનંદ કરી અને જીવનને ધન્યતા અનુભવે છે. કેટલા વર્ષથી આ મંદિર છે? મંદિર લમસમ કહેવામાં આવે છે કે 8મી 9મી સદીમાં હવે બતાવવામાં આવે છે કે 1200-1500 વર્ષનો ઇતિહાસ આ મંદિરનો કહેવામાં આવે છે. અહીંયા કેવા કેવા કાર્યક્રમો કરવામાં આવે છે? અહીંયા ધજાજી મનોરથ ક્ષેત્ર તો ચાલુ જ છે બંને ટાઈમ. પછી જારીજી મનોરથ, એવા 26 પ્રકારના મનોરથોનો મહિમા અહીંયા દ્વારકાની જેમ, ડાકોરની જેમ અહીંયા ઉજવવામાં આવે છે.